નમસ્કાર મિત્રો, બોધકથા ભંડારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ એક એવી અદ્ભુત અને હૃદયસ્પર્શી બોધકથા લઈને આવ્યો છું જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. શું કોઈ માણસ એટલો બધો કંજૂસ હોઈ શકે કે તે જીવતે જીવ પોતાના પડછાયાને પણ સાચવીને ચાલતો હોય? અને જો એવો જ એક સૌથી મોટો કંજૂસ માણસ દરરોજ રાત્રે અંધારામાં છુપાઈને એક સાવ ગરીબ પરિવારના દરવાજા આગળ કંઈક મૂકી જતો હોય તો એ શું હશે? કોઈ કિંમતી સોનું કે પછી કોઈ ભયાનક બદલો? આ સવાલનો જવાબ મેળવવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અંબિકાપુર નામના એક નાનકડા રમણીય ગામમાં સૂર્યરામ નામનો એક વણિક રહેતો હતો. સૂર્યરામ એટલે ગામભરમાં કંજૂસનો રાજા તરીકે કુખ્યાત પાત્ર. એની ઉંમર 58 વર્ષની હતી, પણ એના શરીર પરના ઝાંખા અને ફીકા પડી ગયેલા કપડાં જોઈને એ કોઈ ભિખારી જેવો લાગતો. એની કંજૂસાઈના કિસ્સા આખા ગામમાં પ્રખ્યાત હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એ ગરમ ધાબળો ખરીદવાને બદલે જૂની ફાટેલી ગોદડીથી કામ ચલાવતો. એના ઘરમાં દીવો પણ અડધો સળગાવીને બુઝાવી દેવામાં આવતો, જેથી તેલ બચે. ગામના છોકરાઓ એને ખીજાવવા માટે રૂપિયાનો ભૂખ્યો સૂર્યો કહીને બૂમો પાડતા, પણ સૂર્યરામને કોઈના કહેવાથી કોઈ ફરક નહોતો પડતો. એની દુકાન બજાર વચ્ચે હતી, જ્યાં અનાજના દાણા પણ ગણી ગણીને વેચતો. સૂર્યરામને કોઈ પરિવાર નહોતો, એ એકલો જ રહેતો અને એની તિજોરીની ચાવી એના ગળામાં બાંધેલા કાળા દોરામાં કાયમ લટકતી રહેતી. આ ગામના બીજા છેડે સાવ જ જીર્ણ શીર્ણ થઈ ગયેલી એક ઝૂંપડીમાં જીવન વિતાવતો હતો મનહર. મનહરનો સ્વભાવ સાવ ભોળો, પ્રામાણિક અને દયાથી ભરેલો હતો. મનહરની પત્ની કમળા, જે લાંબા સમયથી પથારીવશ હતી, અને 2 બાળકો, 12 વર્ષનો દીકરો સોનુ અને 8 વર્ષની દીકરી રાધા સાથે તેનો સંસાર માંડ માંડ ચાલતો હતો. મનહર મજૂરી કરીને 2 ટંકની રોટલી ભેગી કરતો, પણ કમળાની દવાના ખર્ચે તે સાવ તૂટી ગયો હતો. ઘણીવાર તો એવું બનતું કે ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ ન હોય, છતાં મનહર કોઈની આગળ હાથ લાંબો કરતો નહીં. ગામના લોકો મનહરની દયનીય સ્થિતિ જોઈને નિશાસો નાખતા, પણ મદદ કરવા કોઈ આગળ આવતું નહીં, કારણ કે બધા પોતપોતાની મુશ્કેલીઓમાં વ્યસ્ત હતા. એક દિવસ સાંજે ગામમાં ભારે વરસાદ પડ્યો. મનહરની ઝૂંપડીનું છાપરું ટપકવા લાગ્યું. ચારેય બાજુ પાણી ભરાઈ ગયું. કમળા ઠંડીથી ધ્રુજવા લાગી. સોનુ અને રાધા ભૂખના માર્યા રડવા લાગ્યા. મનહર પાસે દીવા માટે એક ટીપું કેરોસીન ખરીદવાના પણ પૈસા નહોતા. એ અંધારા ખૂણામાં બેસીને માત્ર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે પ્રભુ, આજે રાત્રે મારા બાળકોને ભૂખ્યા ન સુવડાવતો. મનહરે ક્યારેય કોઈનું ખોટું નહોતું કર્યું, છતાં આજે એનું નસીબ એની સામે અટ્ટહાસ્ય કરી રહ્યું હતું. બીજી બાજુ બરાબર રાતના 12 વાગ્યાનો સમય થયો હતો. ચારેય બાજુ ગાઢ અંધારું અને સન્નાટો છવાયેલો હતો. અચાનક સૂર્યરામના ઘરનું ભારે લાકડાનું બારણું ધીમેથી ખુલ્યું. સૂર્યરામે પોતાના શરીર પર એક મેલી ચાદર ઓઢી હતી અને એના પગમાં કોઈ અવાજ ન થાય એવા જૂના જોડા હતા. એણે હાથમાં એક નાની લાકડાની થેલી પકડી હતી. એ ગામની સાંકડી ગલીઓમાંથી પસાર થતો થતો સીધો મનહરની ઝૂંપડી તરફ આગળ વધ્યો. મનહર જાગતો જ હતો, કારણ કે એના ઘરમાં ચિંતાના કારણે કોઈની આંખમાં ઊંઘ નહોતી. અચાનક દરવાજા પર કોઈના ધીમા ડગલાનો અવાજ આવ્યો.
ખપ ખપ. મનહર ચોંકી ગયો. એણે ધીમે રહીને દરવાજાની ફાટકમાંથી બહાર જોયું. જે દ્રશ્ય એણે જોયું એના પર એને પોતાની આંખોનો વિશ્વાસ જ ન બેઠો. ગામનો સૌથી મોટો કંજૂસ સૂર્યરામ, જે 1 રૂપિયો પણ વગર મતલબનું કોઈને ન આપે, એ આજે મનહરના બંધ દરવાજા પાસે ઊભો હતો. સૂર્યરામે ચૂપચાપ પેલી લાકડાની થેલી દરવાજાના પગથિયા પર મૂકી અને પાછળ વળીને ઝડપથી ચાલવા લાગ્યો. મનહરે તરત દરવાજો ખોલીને બહાર જોયું, પણ સૂર્યરામ અંધારામાં ગાયબ થઈ ગયો હતો. મનહરે ધ્રુજતા હાથે પેલી થેલી ખોલી. થેલીની અંદર અડધો કિલો ઘઉંનો લોટ, થોડો ગોળ, તાજા 4 રોટલા અને દવા ખરીદવા માટે કેટલાક સિક્કા મૂકેલા હતા. આ જોઈને મનહરની આંખોમાં પાણી આવી ગયા. જે માણસને આખું ગામ કંજૂસ અને પથ્થરદિલ માનતું હતું, તે દરરોજ રાત્રે અંધારામાં આવીને એક ગરીબના ઘરની ભૂખ ભાંગતો હતો. આ કઈ જાતનું રહસ્ય હતું? બીજી રાત્રે પણ એ જ બન્યું. બરાબર 12 વાગ્યે સૂર્યરામ ફરી આવ્યો. આ વખતે મનહર દરવાજો ખોલીને સીધો સૂર્યરામના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, શેઠજી, તમે કેમ આવું કરો છો? આખી દુનિયા તમને કંજૂસ કહે છે, પણ તમે તો અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. આ રહસ્ય શું છે? મને કૃપા કરીને કહો. સૂર્યરામના ચહેરા પર એક અજીબ પીડા અને ખાલીપો છવાઈ ગયો. એણે મનહરને ઊભો કર્યો અને ધ્રુજતા અવાજે પોતાની જિંદગીનું એવું કાળું સત્ય બહાર કાઢ્યું, જેને સાંભળીને મનહરના પગ નીચેથી જમીન સરકી ગઈ. સૂર્યરામે ગળામાં લટકતી તિજોરીની ચાવી તરફ જોયું અને ગદગદિત અવાજે બોલ્યો, મનહર, તું મને કંજૂસ સમજે છે ને? હા, હું કંજૂસ છું, પણ આ કંજૂસાઈ પાછળ મારો એક ગુનો છુપાયેલો છે. આજથી 20 વર્ષ પહેલાં હું આવો નહોતો. હું બહુ મોટો વેપારી હતો અને મારી પાસે અપાર ધન હતું, પણ મારા અહંકાર અને પૈસાના નશામાં મેં ક્યારેય કોઈ ગરીબનું દર્દ જોયું નહીં. એક વખત મારા જ ગામનો એક ગરીબ યુવાન મારી પાસે મદદ માગવા આવ્યો હતો. એની પત્ની દવા વગર મરી રહી હતી. મેં એને ધક્કો મારીને કાઢી મૂક્યો અને કહ્યું કે જાઓ જાઓ, તમારા નસીબનું રડો. એ યુવાન એ જ રાત્રે ભૂખ અને લાચારીથી તૂટીને પોતાના 2 બાળકો સાથે કૂવામાં કૂદી પડ્યો. સૂર્યરામની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે આગળ કહ્યું, બીજા દિવસે જ્યારે એ ત્રણેયની લાશ બહાર આવી, ત્યારે એ યુવાનની ડાયરીમાંથી મારા નામનો ઉલ્લેખ નીકળ્યો કે જો સૂર્યરામે મને થોડું અન્ન આપ્યું હોત તો મારા બાળકો આજે જીવતા હોત. એ દિવસથી મારા ઘરનું લક્ષ્મીજીનું સુખ રૂવાડે રૂવાડે શ્રાપ બની ગયું. મારી પત્ની અને મારો એકમાત્ર દીકરો પણ એક બીમારીમાં એટલા માટે તડપી તડપીને મરી ગયા, કારણ કે મારી પાસે પૈસા હતા પણ મેં દવા પાછળ ખર્ચ્યા નહીં. મને ડર હતો કે પૈસા ખૂટી જશે. ભગવાન મને સજા આપી રહ્યો છે. સૂર્યરામે રડતા રડતા મનહરના બંને હાથ પકડી લીધા અને કહ્યું, મનહર, તે દિવસે મને સમજાયું કે ધન તિજોરીમાં બંધ કરીને રાખવાથી ક્યારેય પવિત્ર નથી થતું, પણ જરૂરિયાતમંદના પેટમાં જાય ત્યારે જ એનું સાચું મૂલ્ય બને છે. હું જે આ રોજ રાત્રે અન્ન મૂકવા આવું છું, એ કોઈ દયા નથી મનહર, એ મારા પાપનું પ્રાયશ્ચિત છે. હું મારા ભૂતકાળના પાપ ધોવા માટે અંધારામાં આવું છું, જેથી કોઈ મને ઓળખી ન જાય અને મારો અહંકાર ફરીથી જાગી ન જાય. વાર્તામાં અહીં એક અત્યંત મોટો ભાવનાત્મક વળાંક આવ્યો. મનહર, જે સૂર્યરામને અત્યાર સુધી એક દિલદાર દેવતા માનતો હતો, એની નજરમાં
હવે સૂર્યરામ પ્રત્યેની નફરત કે ગુસ્સો નહીં, પણ અપાર કરુણા અને સહાનુભૂતિ જાગી ગઈ. મનહરે સૂર્યરામના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, શેઠજી, ભૂતકાળમાં જે થયું એ તમારો શ્રાપ હતો, પણ તમે આજે જે રોજ રાત્રે કરો છો એ તમારું પુણ્ય છે. પાપ ધોવા માટે અંધારામાં છુપાવવાની જરૂર નથી. આજથી તમે ચોરી છુપીથી નહીં, પણ અમારા પરિવારના મોભી બનીને અજવાળામાં આવજો. સૂર્યરામે પહેલી વાર જીવનમાં હાસ્ય કર્યું, એવું હાસ્ય જેનાથી એના દિલનો વર્ષો જૂનો ભાર હળવો થઈ ગયો. એ રાત્રે બંને જણા ભેટીને ખૂબ રડ્યા. બીજા દિવસથી આખી કથા બદલાઈ ગઈ. સૂર્યરામ હવે રાત્રે અંધારામાં છુપાવાને બદલે દિવસે ખુલ્લા દિલથી મનહરના ઘરે આવવા લાગ્યો. એણે કમલાની ઉત્તમ સારવાર કરાવી. સોનુ અને રાધાને ભણાવવા માટે નિશાળે મૂક્યા અને પોતાની બધી જ સંપત્તિ ગામના ગરીબો અને અનાથોની સેવા માટે વાપરવાનું શરૂ કરી દીધું. ગામના લોકો જે સૂર્યરામને કંજૂસ કહેતા હતા, આજે એ જ લોકો એને દયાના સાગર સૂર્યરામ શેઠ કહીને માન આપવા લાગ્યા. મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ જ ઊંડો અને જીવનમાં ઉતારવા જેવો બોધ આપે છે. જીવનમાં માણસ ગમે તેટલા પાપ કે ભૂલો કરે, પણ જો એ પોતાના અહંકારને છોડીને સાચા હૃદયથી પશ્ચાતાપ કરે અને બીજાના આંસુ લૂછવાનો માર્ગ અપનાવે, તો એના જીવનનું અંધારું ચોક્કસ દૂર થઈ જાય છે. ધન તિજોરીની તિજોરીમાં સડવા માટે નથી બન્યું, પણ કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવવા માટે બન્યું છે. ખરો કંજૂસ એ નથી જે પૈસા બચાવે છે, પણ ખરો ગરીબ એ છે જેનું હૃદય પથ્થર જેવું કઠણ બની ગયું હોય. જો તમને આપણી આ આજની બોધકથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને જો હજી સુધી તમે બોધકથા ભંડાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. મળીએ છીએ આગામી વિડીયોમાં એક નવી પ્રેરણા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને દિલથી સત્કાર્ય કરતા રહો. ધન્યવાદ.